નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે વરસાદને લઈને બે મોટી આગાહી. વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. 22 થી 30 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની શકે છે, જેના કારણે 22 તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા 3 દિવસોમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં આગામી 7 દિવસ મધ્ય વરસાદની આગાહી છે. 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની જે સરકાર છે એમને વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બીપીએલ યોજનાના જે પરિવારો હતા તે લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે, પરંતુ હવે જે લોકોને રેશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર 500 આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે, તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો ગુજરાત સરકારે રાહતભરી નિર્ણય લીધો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાંથી માત્ર હવે 9 પ્રશ્ન સાચા પડશે તો પણ ડ્રાઇવિંગ લાયસન્સ નીકળશે. 300 યુનિટ મફત વીજળી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. આ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 23-24-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. 40 લાખ ખેડૂતોના દેવા કર્યા માફ. તેલંગાણાના પ્રમુખ પ્રધાન રેવંત રેવડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી. જેના પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. રેવડીએ રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા. તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 40 લાખ ખેડૂતોએ લોન માફીનો લાભ આપવા માટે બેંકોને 6,098 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. રાશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે પીડીએસ અંતર્ગત રેશન ધરાવતા લાભાર્થીઓ તેમના માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે. એટલે કે હવે રાશન કાર્ડ ધારકો જે પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે 30 સપ્ટેમ્બર 2024 સુધી લિંક કરાવી શકશે. અગાઉ આ કાર્યક્રમ માટે 30 જૂન 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરવામાં આવ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટમાં અત્યારે મોટા પાયે ચણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણાની, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં સૌથી વધુ જીરુંની આવક થઈ રહી છે. યાર્ડમાં 4,800 ક્વિન્ટલ થઈ હતી.
યાર્ડમાં જીરુની એક મણના 4000 થી 5200 રૂપિયા સુધીના મળ્યા હતા. જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો આ આધાર કાર્ડ છે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે એમ રાજ્યનો કોડ હશે. ઉપર જિલ્લાઓનો કોડ હશે. આ સિવાય ગામડાઓનો પણ કોડ સામેલ થશે. જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન કે પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી તેને આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવશે તો અથવા તો વિભાજિત કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે. નવી યોજના દર મહિને 5000 સહાય. જો તમે પણ નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયામાં જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગતા હોવ અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનાએ 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ. ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તમે તક છે. સરકારે NFSA રેશન કાર્ડ ધરાવતા ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશા વર્કર બહેનો, આરોગ્ય કર્મીઓ અને સંપર્ક કરી આધાર કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર લેવાની શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને હાલ સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.